નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। જામનગરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે। જામનગરના બેડીમાં જાણીતા વકીલની હત્યા કરવામાં આવી છે। અજાણ્યા વ્યક્તિએ વકીલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તેમજ 1 વર્ષ પહેલા સાયચા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી। સાયચા ગેંગના સાગીરતોએ હારૂન પાલેજાની હત્યા કરી હોવાનું માહિતી સામે આવી છે, ત્યારે 15 આરોપીઓને શોધવા પોલીસની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી છે। જામનગરના બેડીના જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યાથી જામનગરના વકીલોમાં રોષ જોવા મળ્યો છે, તેમજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું છે, તેમજ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળીની માંગ કરવામાં આવી છે। 2018માં પણ વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થઈ હતી। ફરી એકવાર વકીલની સરાજાહેર હત્યાના બનાવથી વકીલોમાં રોષ જોવા મળ્યો છે। જાણવા મળ્યું છે કે વકીલ હારૂન પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં 10-15 શખ્સોએ મળીને છરીના ઘા વડે વકીલની હત્યા કરી છે। તો બસ મિત્રો, આ વિડીયો અહીં પૂરું થાય છે। ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।